જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વનરાજીઓના વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ 2025ની કરાયેલ ઉજવણીની. જી હા, રાજ્યનો સરહદી અને આદિવાસી બાઉલ વિસ્તારની સાથે વિશાળ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે કે છોટાઉદેપુર જિલ્લો, અને વિશાળ જંગલ વિસ્તાર હોવાને લઈ અનેક વનરાજી પ્રજાતિ એટલે કે વન્ય પ્રાણીઓ અહીં વસે છે. ત્યારે જંગલમાં વસવાટ કરતા તમામ વન્ય પ્રાણીઓનું વન વિભાગ દ્વારા નિયમિત સંરક્ષણ અને સંવર્ધન માટેના તમામ પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાના જંગલો આજે પણ સચવાયેલા છે અને અનેક વન્ય પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓ સંરક્ષિત છે. ત્યારે વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન થાય, માનવી અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંતુલન જળવાય અને લોકોમાં વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વન્ય પ્રાણી સપ્તાહ 2025ની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં કેવડી ઇકો ટુરિઝમ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત સોમવારે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખની સાથે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વક્તવ્ય થકી વન્ય પ્રાણીઓના રક્ષણ, સંવર્ધન અને જતન માટે ઉપસ્થિત લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓ સંબંધિત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વન વિભાગના ડીસીએફ આરબી સોલંકી, એસીએફ સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પદાધિકારીઓમાં તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, સરપંચ અજયબેન રાઠવા ઉપરાંત એનજીઓ અને વન મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.